રહ્યા છો તેલકા ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. મોઝામ્બિકમાં ફાટેલી હિંસાનો હવે ભારતીયો ભોગ બન્યા. લૂંટફાટ મચાવી, પરિવારોએ કહ્યું પ્લીઝ એમને બચાવો. આફ્રિકામાં ગુજરાતીઓની દુકાનોને આગ લગાડી મોઝામ્બિક દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા શાસક ફ્રેલિમો પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને વિવાદાસ્પદ ચૂંટણીમાં વિજેતા જાહેર કર્યા બાદ હિંસા ફાટી નીકળી હતી, જેમાં ત્યાં વસતા ભારતીયોની દુકાનો અને મકાનોને પણ આગ લગાડી લૂંટફાટ ચલાવવામાં આવી રહી છે, જેમાં અનેક ગુજરાતીઓ ઘર વિહોણા બન્યા છે, જેથી તેઓ અન્ય લોકોના ઘરે શરણાર્થી બનીને રહેવા મજબૂર બન્યા છે. ત્યારે વતન ગુજરાતમાં રહેતા તેઓના પરિવારજનો ગુજરાત અને કેન્દ્ર સરકારની પાસે મદદ માંગી રહ્યા છે. ગુજરાતીઓની દુકાનો અને મકાનો પર લૂંટ ચલાવાઈ રહી છે. ગુજરાતના અનેક લોકો પોતાના ધંધા અને રોજગારી માટે વિદેશના અલગ અલગ દેશમાં સ્થાયી થયા છે. તેઓ પરિવાર સાથે રહીને પોતાનું અને પરિવારજનોની પણ આર્થિક મદદ કરી રહ્યા છે. ત્યારે આફ્રિકાના મોઝામ્બિક દેશમાં પણ અનેક ભારતીય પરિવાર સાથે સ્થાયી થયા છે, જેમાં ભરૂચના હજારો લોકો પણ ત્યાં વસવાટ કરી રહ્યા છે. જોકે ત્યાં મોઝામ્બિકમાં કોઈ ચુકાતા બાદ હિંસા ફાટી નીકળી છે. ત્યાં રહેતા અને ધંધો કરતા અનેક ગુજરાતીઓની દુકાનો અને મકાનો પણ લૂંટ ચલાવાઈ રહી હોવાના અનેક બનાવો બની રહ્યા છે. આ ઘટનાઓ બાદ ગુજરાતમાં રહેતા તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સિદ્ધપુર ગામના 10 પરિવારો મોઝામ્બિકમાં. સમગ્ર પરિસ્થિતિનો ચિત્તાર મેળવવા દિવ્ય ભાસ્કરની ટીમે ભરૂચ જિલ્લાના સિદ્ધપુર ગામમાં રહેતા પરિવારની મુલાકાત લીધી હતી, જ્યાં જાણવા મળ્યું હતું કે આ ગામના અંદાજે 10 જેટલા પરિવાર ધંધા અર્થે ત્યાં મોઝામ્બિકમાં સ્થાયી થયા છે. અમારી ટીમે ગામમાં રહેતા મહેબૂબ માટલીવાલા પરિવારની મુલાકાત લીધી હતી. તેમના 2 ભાઈઓ હાલમાં મોઝામ્બિક દેશમાં મનીષા અને મપુતમાં રહીને વાસણની દુકાન ચલાવે છે. મારા ભાઈઓના મકાનો લૂંટી લેવાયા છે. મહેબૂબ માટલીવાલા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે તેમના 2 ભાઈઓ પોતાના પરિવાર સાથે ત્યાં રહે છે, પરંતુ હાલમાં ત્યાં હિંસા ફાટી નીકળી છે. તેમના ભાઈઓની દુકાનો અને મકાનો પણ લૂંટી લેવાય છે, જેથી તેઓ પોતાના મકાનો છોડીને અન્ય લોકોના ઘરોમાં શરણાર્થીઓ બન્યા છે. અમારા પરિવારમાં ચિંતાનો માહોલ છે. 2-3 દિવસથી ઊંઘ પણ આવતી નથી. હંમેશા ભાઈ અને ભાભી જે હાલમાં પ્રેગ્નન્ટ છે તેમની ચિંતા સતાવી રહી છે, અને આ અંગે તેઓ ગુજરાત અને ભારત સરકાર પાસે તેમના ભાઈઓની અને અન્ય ભારતીયોને બચાવવા માટે મદદ માંગી રહ્યા છે. હું સિદ્ધપુર ગામનો મહેબૂબ માટલીવાલા બોલું છું. મારો ભાઈ મોઝામ્બિકના અંદર છે અને મારા ગામના લગભગ 10 થી 12 ફેમિલીઓ છે, અને આપણા ગુજરાતની હજારો આપણા ગુજરાતના નાગરિકો ત્યાં છે. એ લોકોનું બધું જ લૂંટાઈ ગયેલું છે અને એ લોકોની જાન પર ખતરામાં છે. તો મારી ગુજરાત સરકારને નિવેદન છે, આજીજાના ગુજારિશ છે, અને આપણી ભારત સરકારથી ગુજારિશ છે કે એ લોકોની ફૂલ મદદ કરે, અને જો એ લોકોની મદદ થઈ જાય તો એ લોકોની જાનની હિફાજત થઈ જાય, એ મારી આપણી ભારત સરકારને ગુજારિશ છે. કારણ કે એ લોકોનું બધું જ લૂંટાઈ ગયેલું છે. એવું સમજો કે કરોડો ડોલરનું લોકોનો આપણા ગુજરાતી ભાઈઓનું નુકસાન થયેલું છે. તો આપણી સરકારની એક રિક્વેસ્ટ છે કે કોઈ બી રીતે એમની મદદ થાય એવા પગલાં આપણી સરકાર ઇન્વોલ્વ થઈને કરે. ભાઈ ત્યાં આગળ હાલમાં કઈ પરિસ્થિતિમાં ક્યાં છે અને કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે? મારા ભાઈ અત્યારે એક બીજા ત્યાં લોકલ ફેમિલીને ત્યાં શરણ લીધેલું છે, અને મારા ભાઈનું તો બધું જ લૂંટાઈ ગયેલું છે, અને મારી ભાભી બિચારી પ્રેગ્નેન્ટ છે, અને 10 જ દિવસની વાર છે મારી ભાભીને. ખબર નહીં આપણા ગુજરાતી કેટલા ભાઈઓની બિચારી ઓળતો એવી પ્રેગ્નેન્ટ હશે અને એમના જીવ જોખમમાં છે. તો મારી ભારત સરકારને આપણી રિક્વેસ્ટ છે, અને આ મીડિયાના જે મારા ભાઈઓ આવેલા છે, મિત્રો આવેલા છે, તમારો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તમે ઉપરવાળો લાંબી જિંદગી આપે ને તમારી ઉંમરમાં બરકત આપીને તમારે એવી તરક્કી આપે, અને તમને લોકોને એક સારું મતલબ કે એ મળે એવી મારી એક આશા છે. કારણ કે મારાથી બોલી શકાતું નથી. હું એટલા બધા અમે એટલા બધા ટેન્શનમાં છે, કારણ કે 2-3 રાતોથી અમે સૂતા નથી, અને એ લોકોની પર શું ગુજરતી હશે એ લોકો જ જાણે છે.